આપણે C++ માં ફર્સ્ટ યુનિટનો 8મો પાર્ટ જોઈએ. આપણે લાસ્ટમાં લૂપ જોયું હતું. આજે આપણે જોઈશું ફંક્શન. એમાં ફંક્શનના સ્ટાર્ટિંગમાં આપણે મેઇન ફંક્શનથી કરશું. તમે બધા લોકોને ફંક્શન એટલે શું એ તો ખ્યાલ જ હશે. આપણે પ્રોગ્રામ જે હોય એને સબ પાર્ટમાં ડિવાઈડ કરીએ ને ફંક્શન કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પ્રોગ્રામ બનાવીને ખૂબ મોટો થઈ જાય છે ત્યારે એને ડિવાઈડ કરવા માટે આપણે ફંક્શન ક્રિએટ કરતા હોઈએ છીએ. ફંક્શન કઈ રીતના બનાવવું બધું આપણે આગળ જોશું. કોઈ પણ પ્રોગ્રામ લઈએ, સી નો હોય કે C++ નો હોય, એમાં મેઇન ફંક્શન તો હોય જ. એમ જોઈએ તો મેઇન ફંક્શન છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન થાય. શા માટે? તો કે એનું જે ડેફિનેશન છે એ ડેફિનેશન યુઝર દ્વારા આપવામાં આવે છે. પણ એ ફંક્શન બનાવવું ફરજિયાત છે. એવું નથી કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે ઈચ્છા પડે તો બનાવીએ. એની જે પ્રોટોટાઇપ છે, મીન્સ કે એની રિટર્ન વેલ્યુ, એની આર્ગ્યુમેન્ટ, એનું એક સ્ટ્રક્ચર મોર ફિક્સ જ છે. તો આપણે મેઇન ફંક્શન સમજીએ. સી ડઝ નોટ સ્પેસિફાય એની રિટર્ન ટાઈપ ફોર મેઇન. સી લેંગ્વેજમાં મેઇન ફંક્શનની કોઈ રિટર્ન ટાઈપ નથી. Which the starting point for an execution of a program, the definition of main would look like this. C લેંગ્વેજમાં આપણે void લખતા, C++ માં ઇન્ટીજર લખીએ છીએ રિટર્ન ટાઈપ તરીકે મેઇનની અંદર. અને આ જે મેઇન ફંક્શન છે એ પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે ત્યાંથી જ પ્રોગ્રામ રન થવાનું ચાલુ થાય છે. સી લેંગ્વેજમાં મેઇન ફંક્શનની કંઈક ડેફિનેશન નીચે મુજબની હતી, void અને main. આગળ, this is perfectly valid because the main in C does not return any values. C ની અંદર તો void લખતા એટલે ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. In C++, the main return a value of type integer to the operating system. C++ therefore explicitly define main. C++ છે એક વેલ્યુ રિટર્ન કરે છે ઇન્ટીજર પ્રકારની. એ રિટર્ન વેલ્યુ કરીને કોને આપે છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમને આપે છે. As matching one of the following prototype, integer main અથવા integer main, integer argc or character star argv. મેઇન ફંક્શન બે રીતના લખી શકાય છે. પેલું જે એક્ઝામ્પલ છે એની અંદર કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી. બીજામાં આર્ગ્યુમેન્ટ છે. જ્યારે આપણે શું કહે કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ દ્વારા પ્રોગ્રામને રન કરવો હોય કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી, ત્યારે આ આર્ગ્યુમેન્ટ આપવી જરૂરી છે. The function that has a return value should use the return statement. For example, for termination, the main function in C++ is therefore defined as followed. સિમ્પલ વસ્તુ છે, જો કંઈ પણ રિટર્ન આપણે ઇન્ટીજર લખ્યું છે તો જ્યારે ફંક્શન ટર્મિનેટ થાય, પૂરું થાય છે, ત્યારે આપણે રિટર્ન સ્ટેટમેન્ટ લખવું પડે છે. Since the return type of function is integer by default, the keyword integer in the main header is optional. હવે એને એવું કીધું છે કે ઇન્ટીજર એ ફરજિયાત છે, ડિફોલ્ટ છે. એટલે તમે કદાચ ઇન્ટીજર ન લખો તો પણ ચાલશે. Most C++ compiler will generate an error or warning if there is no return statement. જો C++ ના મેઇન ફંક્શનમાં રિટર્ન સ્ટેટમેન્ટ નહીં હોય તો એરર આવશે. Turbo C++ issue the warning function should return a value and then proceeds to compile the program. It is good programming practice to actually return a value from main. Turbo C++ છે એની અંદર એરર આવે છે function should return a value. એટલા માટે બેસ્ટ પ્રોગ્રામિંગની પ્રેક્ટિસ એ છે કે આપણે મેઇન ફંક્શનની અંદર રિટર્ન સ્ટેટમેન્ટ લખીએ છીએ. એક્ઝામ્પલ છે ઇન્ટીજર મેન અને અહીંયા રિટર્ન સ્ટેટમેન્ટ. તો આ રીતના C++ ની અંદર મેઇન ફંક્શનમાં આપણે રિટર્ન સ્ટેટમેન્ટ લખવું ફરજિયાત છે. અને મેઇનની અંદર void main નહીં પણ ઇન્ટીજર મેઇન લખવાનું છે.
Many operating system test the return value called exit value. અને return value ના જે મેઇનમાં જે return value છે એને exit value પણ કહે છે. To determine if there is any problem. ઘણી વખત શું છે કે આપણો પ્રોગ્રામ પરફેક્ટલી રન થઈ જાય તો આપણે 1 રિટર્ન કરીએ અથવા 0 કરીએ એવું ફિક્સ કરેલું છે. તો ચેક કરે છે કે આમાં કંઈ પ્રોબ્લેમ નથી ને. તો નોર્મલ કન્વેન્શન ઇઝ that an exit value of 0 means the program runs successfully. જો રિટર્ન 0 હોય એનો મતલબ કે પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ ગયું છે. while a non zero value means there was a problem. એટલે આપણે જોવાનું કે પ્રોગ્રામમાં કાંઈ એરર આવી હોય તો 1 રિટર્ન કરાવવાનું, ન આવી હોય તો 0. The explicit use of return 0 statement will indicate that the program was successfully executed. મતલબ કે આપણે રિટર્ન સ્ટેટમેન્ટ આપીએ છીએ એની અંદર જો 0 રિટર્ન થયું હોય તો એનો મતલબ એવો છે કે કંઈ પણ એરર નથી, અને જો 1 રિટર્ન થયું હોય તો એનો મતલબ એવો છે કે એરર છે. એટલે આપણે પ્રોગ્રામ જ્યારે બનાવીએ છીએ ત્યારે જ એવી કન્ડિશનો મૂકવાની કે રિટર્ન ક્યારે 0 કરવું ને ક્યારે 1 કરવું. કંઈ પણ પ્રોબ્લેમેટિક હોય એવી કન્ડિશન મૂકી દેવાનું, આ પ્રોબ્લેમ આવ્યો છે તો રિટર્ન 1 કરી દો. ફંક્શન પ્રોટોટાઇપિંગ. હવે ફંક્શન પ્રોટોટાઇપિંગ એટલે શું? જો સિમ્પલ સમજીએ આપણે ફંક્શન પ્રોટોટાઇપિંગ તો એનો મતલબ એવો થાય છે કે ફંક્શનને ઓળખવું. આપણે કોઈ ભાઈને ઓળખવું હોય તો કે ભાઈ સફેદ શર્ટ પહેર્યો છે, બ્લેક પેન્ટ છે, સફેદ વાળ છે, ચશ્મા છે, જાડાવા પહેર્યા છે, આજે આઈડેન્ટિફિકેશન કેમ છે એવી રીતના કોઈ પણ ફંક્શનનું આઈડેન્ટિફિકેશન એની રિટર્ન વેલ્યુ અને એની આર્ગ્યુમેન્ટ છે. ઇટ ઇઝ અ ફંક્શન પ્રોટોટાઇપિંગ. Function prototyping is one of the major improvements added to C++ function. The prototyping describes the function interface to the compiler by giving details such as a number and a type of argument and the type of return value. With function prototyping, a template is always used when declaring and defining a function. જેમ આપણે જોયું કે C++ ની અંદર એક નવો એડ ફંક્શન થયું છે ફંક્શન પ્રોટોટાઇપિંગ. C++ માં એક નવું ઇમ્પ્રુવમેન્ટ છે. પ્રોટોટાઇપિંગ શું ડિસ્ક્રાઇબ કરે છે? એક નવું ઇન્ટરફેસ છે કે એને ઓળખવા માટે કે આ ફંક્શન ક્યુ છે, એમાં કેટલી આર્ગ્યુમેન્ટ છે, કઈ ટાઈપની આર્ગ્યુમેન્ટ છે, બધી વસ્તુ. When a function is called, જ્યારે ફંક્શન કોલ કરવામાં આવે, a compiler uses the template to ensure that the proper argument are passed and the return value is treated correctly. જ્યારે આપણે કોઈ પણ ફંક્શન બનાવી અને કોલ કરીએ ત્યારે આખા કમ્પાઇલર ચેક કરે છે એની પ્રોટોટાઇપ કે એની આર્ગ્યુમેન્ટ બરાબર આપી છે અને એની રિટર્ન વેલ્યુ છે કરેક્ટલી એને ટ્રીટ કરવામાં આવી કે નહીં. Any violence in matching the argument or the return type will be quoted by the compiler at the time of compilation itself. Thus, check and control did not exist in the conventional C functions. હવે આમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે, આ જે વસ્તુ છે આર્ગ્યુમેન્ટ મેચ કરવામાં, રિટર્ન વેલ્યુમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો કમ્પાઇલર એ બધું કમ્પાઇલેશન ટાઈપ ચેક કરે છે અને એ શું ચેક કરે? કંટ્રોલ ડીડ નોટ એક્ઝિટ ઇન ધ કન્વેન્શનલ સી ફંક્શન. આ વસ્તુ બધી શું કહેવાય કે સી ને આ પ્રોગ્રામિંગમાં એટલું પ્રોપર થતું નહીં. રિમેમ્બર, સી ઓલ્સો યુઝ પ્રોટોટાઇપિંગ, બટ it was introduced first in C++ by Stroop and the success of these features inspired the ANSI C committee to adopt it. અત્યારે સી લેંગ્વેજમાં પણ પ્રોટોટાઇપિંગ આવે જ છે, બટ પહેલા C++ માં આવ્યું હતું, પછી ANSI એને એડોપ્ટ કર્યું છે, પછી એની અંદર પાછળથી ફીચર્સ એડ કર્યો છે. However, there is a major difference in prototyping between C and C++. While C++ make the prototyping essential, ANSI C make it optional, perhaps to preserve the compatibility with classic C. C અને C++ બંનેની અંદર પ્રોટોટાઇપિંગ છે જ, પણ બેમાં થોડોક ડિફરન્સ છે. C++ માં ફરજિયાત છે, જરૂરી છે, અને જ્યારે C લેંગ્વેજની અંદર એ ઓપ્શનલ છે, ફરજિયાત નથી. Function prototyping is a declaration statement.
in the calling program and is of the following form: type function, name and argument list. The argument list contain the types and name of argument that must be passed to the function. હવે એને કીધું આ જે પ્રોગ્રામ આપણે કોલ કરીએ એની પહેલા એક ડિક્લેરેશન સ્ટેટમેન્ટ હોય, આખું પ્રોટોટાઇપિંગ આપણે આપેલું હોય કે ભાઈ એની રિટર્ન વેલ્યુ શું છે, એની આર્ગ્યુમેન્ટ કેટલી છે, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ કેટલી છે, એ બધી વસ્તુ આપણે આપેલી હશે. મીન્સ કે જ્યારે ફંક્શન ડિક્લેર કરીએ ત્યારે બધી વસ્તુ આપવામાં આવેલ છે. એક્ઝામ્પલ: ફ્લોટ, વોલ્યુમ, ઇન્ટીજર x, ફ્લોટ y અને ફ્લોટ z. તો આ ફંક્શન ડિક્લેર કર્યું છે, એની રિટર્ન વેલ્યુ શું છે? ફ્લોટ. નામ વોલ્યુમ, આર્ગ્યુમેન્ટ 3, ટાઈપ ફર્સ્ટની ઇન્ટીજર, સેકન્ડની ફ્લોટ અને થર્ડની ફ્લોટ. તો આ રીતના પ્રોટોટાઇપ બનાવવામાં આવે છે. Note that each argument variable must be declared independently inside the parenthesis. This is a combined declaration like this is illegal. આમાં અહીંયા શું કર્યું છે? અહીંયા ફ્લોટ નથી લખ્યું. આને ફ્લોટ છે, આને બેને ફ્લોટ સમજી લીધા. પણ આવું આની અંદર ચાલતું નથી. ફરજિયાત આપણે બધાની ડેટા ટાઈપ આપવી પડશે. જો આ રીતના લખશો તો એક્સેપ્ટ કરશે નહીં. In a function declaration, the name of argument are dummy variable and therefore they are optional. That is, the form is acceptable at the place of declaration. જો અહીંયા શું કીધું છે કે તમે જ્યારે ફંક્શન ડિક્લેર કરો ત્યારે નામ આપવા ફરજિયાત નથી. કદાચ આવી રીતના લખ નાખશો તો પણ ચાલશે. At this stage, the compiler only check for the type of argument when the function is called. આવું તમે લખ્યું છે ડિક્લેર સમયે, ડિક્લેર કરો છો ત્યારે એક્સેપ્ટેડ છે. તો તમે જ્યારે ફંક્શન કોલ કરો કે કમ્પાઇલર છે આને એક્સેપ્ટ કરશે, પણ ફક્ત ડિક્લેરેશન ટાઈમ, ડિફાઇન ટાઈમ તમારે નામ આપવા પડશે. આ ફક્ત ડિક્લેરેશન છે, એ સેમિકોલન આવી ગયું એટલે આગળ આનું બોડી નથી. ડિક્લેરેશન ટાઈમ તમે કદાચ એને નામ ન આપો તો એક્સેપ્ટેડ છે. સી લેંગ્વેજમાં પણ ચાલતું હતું. In general, we can either include or exclude the variable name in the argument list of prototype. The variable name in a prototype just act as a placeholder and therefore if name are used, they do not have to match the name used in function call or function definition. હવે ને ક્લિયરલી કહી દીધું આમાં, ફંક્શન તમે જ્યારે ડિક્લેર કરો છો એ સમયે તમારે આર્ગ્યુમેન્ટના નામ આપવા ફરજિયાત નથી કે જરૂરી પણ નથી. કારણ કે તમે ત્યાં એક્સ આપ્યો છે તો ફંક્શન કોલમાં કંઈ એક્સ જ લખવો જરૂરી નથી, ડેફિનેશનમાં પણ એક્સ લખવો જરૂરી નથી. ત્યાં તમે નામ ચેન્જ કરવું હોય તો કરી શકો છો. એટલા માટે જ્યારે ફંક્શન ડિક્લેર કરવામાં આવે છે ત્યારે નામ ન લખો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. In the function definition, name are required. મેં આગળ જ કીધું, જ્યારે ડેફિનેશન લખશો ત્યારે ફરજિયાત આપવા જ પડશે. Because the argument must be referenced inside the function. કેમ ભાઈ? તો કે જે નામ આપ્યા છે તેમાં આર્ગ્યુમેન્ટના એના આધારે ફંક્શનની અંદર આપણે એને કોલ કરવાના હોય છે. એટલા માટે જ્યારે ફંક્શનની ડેફિનેશન લખવામાં આવે ત્યારે આર્ગ્યુમેન્ટના નામ આપવા ફરજિયાત છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ. આ એક ફંક્શન ડિફાઇન કર્યું છે, એની અંદર 3 આર્ગ્યુમેન્ટ જે આપણે આગળ ડિક્લેર કર્યું તે જ 3 આર્ગ્યુમેન્ટ છે. ત્રણેય આર્ગ્યુમેન્ટના નામ આપ્યા છે. જો આપણે અહીંયા નામ નહીં આપીએ તો અહીંયા રેફરન્સ કેનો આપશું? એટલા માટે જ્યારે ફંક્શન ડિફાઇન કરવામાં આવે છે ત્યારે ફરજિયાત આપણે આર્ગ્યુમેન્ટના નામ આપવા જરૂરી છે. આ ફંક્શન કેમ કોલ કરે છે જોઈએ. ફંક્શન વોલ્યુમ કેન બી ઇન્વોક્ડ ઇન ધ પ્રોગ્રામિંગ એઝ ફોલોડ. ફ્લોટ ક્યુબ, આની ડેટા ટાઈપ ફ્લોટ કેમ લીધી? તો કે ફંક્શનમાં ડેટા ટાઈપ કઈ છે? ફ્લોટ છે. ક્યુબ નામનો વેરિયેબલ છે. વોલ્યુમ નામનું ફંક્શન લીધું, એમાં 3 આર્ગ્યુમેન્ટ છે, b1, w1 અને h1. b1 ની ડેટા ટાઈપ ઇન્ટીજર હશે, w1 અને h1 બંનેની ફ્લોટ હશે. જો એનું ડિસ્ક્રિપ્શન જોઈએ આપણે આગળ. The variable b1, w1, h1 are known as the actual parameter. એને actual parameter કહેવાય. અને જે ફંક્શનમાં અહીંયા જે આવે છે એને formal parameter કહેવાય છે. This is actual, this is formal.
which specifies the dimension of cube 1. એ ત્રણના આધારે એની જે વેલ્યુ હશે એના આધારે ક્યુબ 1 ની વેલ્યુ આપણને મળશે. Their type which have been declared earlier should match with the type declared in the prototype. મેં તમને આની બતાવ્યું એમ. પેલાની ઇન્ટીજર હશે, બાકી બેની ફ્લોટ હશે. કેમ? તો કે આપણા જે ફંક્શન છે એમાં એ રીતના ડિક્લેર કરી છે. એ જ રીતના અહીંયા આપણે ડિક્લેર કરવી પડશે. જો એ મેચ નહીં થાય તો એરર આવશે. Remember, the calling statement should not include type name in the argument list. બીજી વસ્તુ એની કીધી, અહીંયા જે આર્ગ્યુમેન્ટની ડેટા ટાઈપ છે ને એ લખવાની જરૂરિયાત નથી. ફક્ત વેરિયેબલના નામ જ લખવાના છે. We can also declare a function with an empty argument list as in the following example. નીચેના એક્ઝામ્પલમાં આપણે જોયું તો એની અંદર કઈ આર્ગ્યુમેન્ટ નથી. ફંક્શન કોલ કરવામાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. આવું ફંક્શન બનાવવું હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ. In C++, this means that the function does not pass any parameter. આપણે કાંઈ નથી લખ્યું મતલબ શું થયો? કે એમાં કોઈ પેરામીટર નથી. It indicates to the statement. Void display, void. However, in C, an empty parenthesis implies any number of argument. C++ માં તમે બ્રેકેટમાં કાંઈ ન લખ્યું તો એનો મતલબ એવો થાય ગમે એટલી આર્ગ્યુમેન્ટ આપી શકો. That is, we have foregone prototype. A C++ function can also have an open parenthesis list by the use of ellipse. Ellipse મતલબ 3 dot. In the prototype, so as shown below. એ નીચે મુજબ આપણને આપવામાં આવેલ છે. કોલ બાય રેફરન્સ. હવે આપણે કોઈ પણ ફંક્શન કોલ કરીએ ત્યારે એને કોલ બાય વેલ્યુ ને કોલ બાય રેફરન્સ બે રીતના કોલ કરાવી શકીએ છીએ. આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું હતું વોલ્યુમ નામનું ફંક્શન જે કોલ કર્યું હતું એ કોલ બાય વેલ્યુનું આ એક્ઝામ્પલ હતું. હવે કોલ બાય રેફરન્સ સમજીએ આપણે. ઇન ટ્રેડિશનલ સી એ ફંક્શન કોલ પાસીસ આર્ગ્યુમેન્ટ બાય વેલ્યુ. સિમ્પલી આપણે જે પણ કોઈ ફંક્શન કોલ કરીએ એમાં વેલ્યુ પાસ કરીએ. The called function create a new set of variable and copies the value of argument into them. હવે સેન્ટેન્સમાં અહીંયા શું કીધું હું તમને સમજાવું. અહીંયા b1 મેં પાસ કર્યું છે તો આ વેરિયેબલ છે, વેલ્યુ છે. અહીંયા કોપી થશે કેમાં? a1 માં. તો મીન્સ કે આની કોપી a1 માં કરવામાં આવે છે. હવે એની વેલ્યુ આપણે ચેન્જ કરીએ તો b1 ની વેલ્યુ ચેન્જ થતી નથી કેમ કે કોપી છે. બરાબર? એ વસ્તુ આપણે અહીં સમજાવી છે. The function does not have access to the actual variable in the calling program and can only work on the copy of values. મેં તમને સમજાવ્યું એમ કે એની વેલ્યુ મને તમે ઉપયોગ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ b1 નો યુઝ કરી શકતા નથી. b1 ની વેલ્યુમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. This mechanism is fine if the function does not need to alter the value of original variable in the calling program. આ વસ્તુ બરાબર છે, ફાઇન, સરસ, સારું કામ કરે છે. પરંતુ જ્યારે આપણે ઓરિજિનલ વેરિયેબલ જે છે એની વેલ્યુમાં ચેન્જીસ કરવો હોય ત્યારે આ વસ્તુ નહીં ચાલે. But there may be arise situation where we would like to change the value of variable in the calling program. મેં કીધું એમ કોલિંગ પ્રોગ્રામમાં વેલ્યુનો ચેન્જ નથી કરવો તો સારી વસ્તુ છે, પણ કરવું હોય તો આ વસ્તુ આપણે સુટેબલ નથી. એક્ઝામ્પલ આપ્યું. ફોર એક્ઝામ્પલ, ઇન બબલ સોર્ટ we compare two adjacent element in the list and interchange their value if the first element is greater than the second. એની એક્ઝામ્પલ સમજાવ્યું છે. બબલ સોર્ટનો પ્રોગ્રામ તમારે બનાવવો હોય એની અંદર તમારે આખું લિસ્ટમાં આપ્યું છે, લિસ્ટમાં સોર્ટિંગ કરવાનું છે, તો સ્વાભાવિક છે વેલ્યુ ચેન્જ કરવી પડશે. પહેલી વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી હોય તો બે વેલ્યુને તમારે ચેન્જ કરવી પડશે. આવું કરવું હોય તો if a function is used for bubble sort, then it should be able to alter the value of variable in the calling function, which is not possible if the call by value method is used. તો આ તમારે જે ચેન્જ કરવો પડશે તો આ વસ્તુ કોલિંગ ફંક્શનમાં નહીં કરી શકો જો તમે કોલ બાય વેલ્યુ મેથડથી વર્ક કર્યું હોય તો એના માટે શું કરવાનું? તેના માટે કોલ બાય રેફરન્સ યુઝ થાય છે. આપણે આગળ જોઈએ. Provision of the reference variable in C++ permit us to pass parameter
to the function by reference. આમાં એવું કહે છે કે આપણે જ્યારે વેરિયેબલને વેલ્યુ ચેન્જ કર્યું હોય કોલિંગ ફંક્શનમાં ત્યારે આપણે રેફરન્સ વેરિયેબલ તરીકે પાસ કરી શકીએ છીએ. When we pass argument by reference, the formal argument in the called function become aliases to the actual argument in the calling function. Called function means કે આ called function છે, આ formal argument છે અને actual argument, આ formal argument alias બની જશે. કોનું? તો કે actual argument means કે b1 અને a1 બે એક જ થઈ ગયા. તમે a કયો કે b1 કયો, બંને એક જ વસ્તુ થશે. ક્યારે? જ્યારે એઝ એ રેફરન્સ પાસ કરીએ ત્યારે. This means that when the function is working with its own argument, it is actually working on the original data. શું કીધું છે કે તમે જ્યારે ફોર્મલ આર્ગ્યુમેન્ટ આરે કોલ્ડ ફંક્શનમાં કામ કરો છો ત્યારે એકચ્યુઅલ જે ડેટા છે એની આરે જ કામ કરો છો, ઓરિજિનલ ડેટા આરે. મીન્સ કે આપણે કોલ્ડ ફંક્શનની અંદર કોલિંગ ફંક્શનના ડેટાનો માં ચેન્જ કરી શકશું. હવે આપણે એક એક્ઝામ્પલથી જોઈએ. ઇન્ટીજર સ્વેપ void swap integer and percentage a and percentage b. હવે આ એન્ડ percentage મીન્સ કે શું થયું? આ રેફરન્સ થયો. અહીંયા એડ્રેસ આવશે. શું આવશે? એડ્રેસ આવશે. integer t equal to a equal to b equal to t. Now if m and n are two integer variable, then the function called swap mn will exchange the value of m and n using their aliases reference variable a and b. હવે જ્યારે આપણે સ્વેપ ફંક્શન કોલ કરીએ m અને n દ્વારા, તો નીચે એક્ઝામ્પલ બતાવ્યું છે સ્વેપ mn, તો m નો રેફરન્સ વેરિયેબલ બનશે a અને a નો બનશે b. એટલે તમે a અને b એ ભલે યુઝ કરો પણ એકચ્યુઅલી a એટલે કે m અને b એટલે કે n. આ રીતના a અને b ની વેલ્યુ આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ પણ હકીકતમાં અહીંયા ચેન્જ થઈ જશે m અને n ની વેલ્યુ. રિટર્ન બાય રેફરન્સ, આપણે આર્ગ્યુમેન્ટને નો રેફરન્સ પાસ કર્યો, વેલ્યુ રિટર્ન રેફરન્સથી કરીએ. A function can also return a reference. Consider the following function: integer and max, integer and x, integer and y. If x greater than y, return x, else return y. અહીંયા રેફરન્સ પાસ કર્યા માટે ઇન્ટીજર પછી જે ડેટા ટાઈપ છે એના પછી આપણે શું લખશું? એન્ડ પર્સન્ટેજ લખશું. Since the return type of max is integer and the function return reference of to x or y. હવે આવું કર્યું એટલે શું થયું? તો કે કા x અથવા y નો રેફરન્સ રિટર્ન થશે. શું રિટર્ન થશે? x અથવા y ની વેલ્યુ નહીં પણ એનો રેફરન્સ રિટર્ન થશે. તેને ફંક્શન કોલ such as max a b while yield a reference to either a or b depending on their value. This means that this function call can appear on the left hand side of an assignment statement, that is the statement max a b equal to -1 is legal and assign -1 to a if it is larger, otherwise -1 to b. હવે શું થશે કે આ ફંક્શન કોલ કરશું ને આ રીતના એટલે a ની વેલ્યુ -1 થશે અથવા તો b ની વેલ્યુ -1 થશે. કોના ઉપર આધાર છે? કે a અને b ની બેની વેલ્યુ ઉપર. જો a ની વેલ્યુ મોટી હશે તો a ને વેલ્યુ અસાઇન કરશે -1 અથવા તો b ને -1 કરશે. ઇનલાઇન ફંક્શન, આપણે ફંક્શન તો સમજ્યા પણ ઇનલાઇન ફંક્શન એટલે શું? જો એને એકદમ ટૂંકમાં સમજીએ તો ઇનલાઇન ફંક્શન એટલે એવું ફંક્શન જે એકદમ નાનું ફંક્શન હશે, જેની ડેફિનેશન એકદમ શોર્ટ હશે અને એક જ લાઇનનું ફંક્શન હશે. ઇટ્સ કોલ્ડ ઇનલાઇન ફંક્શન. આવા ફંક્શન ઉપયોગ વારે વારે થતો હોય ત્યારે કોઈ પણ ફંક્શન ઇનલાઇન બનાવી શકાય. કોઈ પણ ફંક્શન ઇનલાઇન બનાવવું એટલે સરળ છે, એની આગળ ઇનલાઇન કીવર્ડ લંપી દેવાનો, એટલું લખી દેશે એટલે ફંક્શન ઇનલાઇન થઈ જશે. ખૂબ સરળ છે પણ મેઇન વાત એ છે કે એ ફંક્શન શોર્ટ હોવું જોઈએ.
અને એને ઇનલાઇન ત્યારે જ બનાવવાનું જ્યારે એની વારે વારે જરૂર પડતી હોય. ઓકે, one of the objective of using function in a program is to save some memory space which become appreciable when a function is likely to be called many times. આપણે ફંક્શન શા માટે બનાવીએ તો કે મેમરી સ્પેસને થોડીક બચાવવા માટે. કઈ રીતના? તો કે તમારી પાસે 100 લાઇનનો પ્રોગ્રામ છે. જ્યારે તમે પ્રોગ્રામ રન કરો ત્યારે આખો પ્રોગ્રામ તમારે મેમરીમાં લઈ આવવો પડે. પણ જો એને પાર્ટ કરી નાખ્યો હોય, 20 લાઇનના પ્રોગ્રામના ફંક્શન બનાવી દીધા હોય, તો જે ફંક્શનની જ્યારે જરૂર પડે એ જ ફંક્શન મેમરીમાં આવશે. તો આ રીતના આપણે મેમરીમાં સ્પેસ સેવ કરી શકીએ છીએ. પરંતુ ક્યારેક પ્રોબ્લેમ પણ થાય કે જ્યારે એ કોઈ પણ ફંક્શનને વારે વારે કોલ કરવું પડે. કેમ વારે વારે કરવું પડે? તો જ્યારે ફંક્શન કોલ કરો ત્યારે એને લઈ અને મેમરીમાં સ્ટોર કરવું, ફંક્શન પૂરું થાય એટલે પાછું મેમરીમાંથી કાઢવું, પાછી જરૂર પડી પાછી મેમરીમાં લઈ આવો, પાછું રિમૂવ કરો, લઈ આવો, રિમૂવ કરો. આવી વસ્તુ આપણે વારે વારે કરવી પડે જો વારે વારે ફંક્શન કોલ થતા હોય તો. However, every time a function is called, it makes a lot of extra time in executing a series of instruction for tasks such as jumping to the function, saving register, pushing argument into the stack and returning to the calling function. જે મેં વાત તમને સમજાવી કે જ્યારે વારે વારે કોલ કરવું પડે, આટલી બધી વસ્તુ કરવી પડે, આ એક્સ્ટ્રા ટાઈમ છે એક્ઝિક્યુશન સિવાયનો, કે એને ફંક્શનમાં જવું, રજિસ્ટરમાં સેવ કરવું, એમાં આર્ગ્યુમેન્ટો આપવી, બરાબર, પછી એને પાછું રિટર્ન કરવું, આ બધી પ્રોસેસ બહુ વધી જાય. When a function is small as substantial percentage of execution time may be spent in such overhead. હવે જ્યારે એકદમ ફંક્શન નાનું હોય ને રન થવાનો બહુ ઓછો સમય જતો હોય ત્યારે આ બધું કામ કરવું બધું વધારે આપણને થોડુંક વધારે અઘરું લાગશે. કારણ કે 1 સેકન્ડમાં ફંક્શન રન થતું હોય, 2 સેકન્ડ એને ગોઠવવામાં થતી હોય, તો એ બધું અઘરું વર્ક કહેવાય. One solution to this problem is to use macro definition, popularly known as macros. આ વસ્તુનું સોલ્યુશન એક હતું C લેંગ્વેજમાં કે macro definition. Preprocessor macros are popular in C. The major drawback with macro is that they are not really function and therefore the usual error checking does not occur during compilation. ફંક્શન જેવું કામ કરતું હતું પણ એકચ્યુઅલી એ ફંક્શન નહોતું એટલે એરર ચેકિંગમાં આમાં પ્રોબ્લેમ આવે છે. C++ has a different solution to this problem. C++ પાસે એક અલગ સોલ્યુશન છે. To eliminate the cost of calling the small function, C++ propose a new feature called inline function. એના માટે એક ઇનલાઇન ફંક્શન આવ્યું છે કે વારે વારે કોલ કરવું, ત્યાં જાવું, લઈ આવવું, બધું ગોઠવણી કરવી, એનું સોલ્યુશન છે ઇનલાઇન ફંક્શન. હવે ઇનલાઇન ફંક્શન કેમ કામ કરશે આપણે સમજશું. An inline function is a function that is expanded in line when it is invoked. Inline એક ફંક્શન છે કે that is expanded in line when it is invoked. મતલબ કે જ્યારે એને કોલ કરીએ ત્યારે લાઇનની અંદર એ સમાઈ જાય છે. That is, the compiler replaces the function call with the corresponding function code. Something similar to macros expression. The inline function are defined as followed. હવે તમને સમજાવું ડિટેલમાં. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે આ ફંક્શનને કોલ કરો ત્યારે જે પ્રોગ્રામ હોય ને એની લાઇનની અંદર એ વસ્તુ આવી જશે. જ્યાં લખ્યું ને કોલ કર્યો ને ફંક્શન એ જ જગ્યાએ આખું ફંક્શન લખી દેશે. મતલબ એ ફંક્શનને કોલ કરવા માટે વારે વારે આપણે મેમરીને હેરાન કરવી પડશે નહીં. ઇનલાઇન ફંક્શન ડિફાઇન સિમ્પલી છે, આગળ ઇનલાઇન લખી દો, બાકી કોઈ ચેન્જીસ નથી. હા, એના અમુક નિયમો છે ઇનલાઇન ફંક્શન, એ આપણે આગળ જોઈએ. બાકી આગળ ફક્ત ઇનલાઇન કીવર્ડ લગાવી દો એટલે ફંક્શન ઇનલાઇન બની જશે, બીજું કંઈ નવું કરવું પડતું નથી. એક્ઝામ્પલ, ઇનલાઇન ડબલ ક્યુબ ડબલ એ રિટર્ન a into a into a. જે સિમ્પલ એક ફંક્શન બનાવ્યું, રિટર્ન ડબલ કરે છે, નામ ક્યુબ છે, એની આર્ગ્યુમેન્ટ ડબલ છે, બરાબર, એ રિટર્ન શું કરશે? 3 ક્યુબ કરશે. તો જે એક સિમ્પલ ફંક્શન છે, એમાં કોઈ વધારે સ્ટેટમેન્ટ નથી, એક રિટર્ન સ્ટેટમેન્ટ જ છે.
બરાબર. The above inline function can be invoked by statement like આ રીતના આપણે કોલ કરી શકીએ. On the execution of this statement, the values of C and D will be 27 and 64 respectively. If the argument are expression like such as 2.5 and 1.5, the function passes the value of the expression 4 in this case. Simple છે. અહીંયા 3 આવશે, બીજામાં 2.5 plus 1.5 એટલે 4 જ થઈ જશે. This make the inline features far superior to macro. જો આવું આપણે મેક્રોમાં ના કરી શકતા, ફંક્શનમાં આપણે કરી શકીએ છીએ. તો આ એક ઇનલાઇન ફંક્શન જેમ આપણે કોલ કરતા એમ સિમ્પલ કોલ જ કર્યું છે. પણ આનો બેનિફિટ શું, જ્યારે ફર્સ્ટ ટાઈમ કોલ કર્યું ત્યારે મેમરીમાં આવી ગયું, એટલે મેમરીમાં જ રહે, પાછું જાય નહીં. એટલે આપણને એકદમ જે કમ્પાઇલેશન ટાઈમ ન્યાયનો કોડ આવી ગયો હોય આની જગ્યાએ, એટલે કામ એકદમ સરળ રહેશે. It is easy to make a function inline. All we need to do is to prefix the keyword inline to the function definition. All inline function must be defined before they are called. આ એકદમ સરળ બનાવી દે છે ઇનલાઇન ફંક્શન આપણને. હવે આગળ એક ઇનલાઇન કીવર્ડ લગાડવાનો છે અને એને કોલ કર્યા પહેલા એ બધા ફંક્શન ડિફાઇન કરવા પડે છે. આ સિમ્પલ વસ્તુ છે. We should exercise care before making inline function. The speed benefit of inline function diminish as a function grow in size. આપણે ફંક્શન ઇનલાઇન બનાવીએ વસ્તુ સારી છે, પણ એનું ફંક્શનની જે સાઇઝ છે આપણે વધારી શકતા નથી. At some point of overhead of the function call becomes small compared to the execution of the function and the benefit of inline function may be lost. હવે જો ક્યારેક આપણે ફંક્શનની સાઇઝ વધારી દઈએ, ઇનલાઇન ફંક્શન બનાવ્યું આપણે, નામ થાય નહીં જરૂર છે 2-4 કોડ લાઈન વધારી દઈએ, તો એ ફંક્શન ઇનલાઇન નહીં રહે, એ નોર્મલ ફંક્શન થઈ જશે. In such cases, the use of normal function will be more meaningful. Usually the functions are made inline when they are small enough to be defined in 1 or 2 lines. Example. Example the inline, double cube, double return this. તો આ રીતના જ્યારે કોઈ પણ ફંક્શન 1 અથવા 2 લાઈનનું હોય ને ત્યારે ઇનલાઇન રહેશે, બાકી નોર્મલ ફંક્શન થઈ જશે. એટલે આપણે બહુ સમજી વિચારીને ઇનલાઇન ફંક્શન બનાવવાનું છે. અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે. Remember the inline keyword merely send a request, not a command. આ કોઈ કમાન્ડ નથી, એક રિક્વેસ્ટ મોકલે છે to the compiler. The compiler may ignore this request if the function definition is too long or too complicated and compile the function as a normal function. Inline keyword થી તમે રિક્વેસ્ટ કરી શકો છો. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કે નહીં એ કમ્પાઇલરના ઉપર આધાર છે. કમ્પાઇલર લાગશે યોગ્ય ફંક્શન છે એક્સેપ્ટ કરશે, બાકી કોમ્પ્લિકેટેડ કે લોંગ ફંક્શન હશે તો ઇગ્નોર કરી દેશે, એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે નહીં અને એ ફંક્શનને નોર્મલ ફંક્શન તરીકે ટ્રીટ કરશે. Some of the situation where inline function expansion may not be work. અમુક જગ્યાએ inline function કામ નહીં કરે. ક્યાં? For function returning value if a loop, a switch or a goto exist. ફંક્શનમાં એવી કોઈ વેલ્યુ રિટર્ન થતી હોય, લૂપ હોય, સ્વિચ કેસ હોય, ગોટુ હોય. For function not returning a value if a return statement exists. ફંક્શન રિટર્ન ન કરતો એને રિટર્ન સ્ટેટમેન્ટ આવતું હોય. If function contains static variable, એમાં કોઈ સ્ટેટિક વેરિયેબલ હોય. If inline function are recursive, અને એ ફંક્શન રિકર્સિવ હોય. આટલી સિચ્યુએશન છે જેની અંદર ઇનલાઇન ફંક્શન કામ કરશે નહીં. એક એક્ઝામ્પલ છે ઇનલાઇન ફંક્શનનું. ઇનલાઇન ફ્લોટ મલ્ટિપ્લિકેશન, ફ્લોટ x ફ્લોટ y, રિટર્ન x into y. ઇનલાઇન ડબલ ડિવિઝન, ડબલ p ડબલ q, રિટર્ન p and q. આ ફંક્શન અહીંયા કોલ કર્યા છે. આ ફંક્શન તમે પ્રોગ્રામ બનાવશો, ફંક્શન રન કરશો, માં કાંઈ ડિફરન્સ જોવા નહીં મળે. આર્ગ્યુમેન્ટ ને રિટર્ન વેલ્યુ જે બધું જવાબ આન્સર બધું સરખો જ આવશે. એના પ્રોગ્રામ રન થવાની સ્પીડમાં ફેર પડે અને જે આપણે માપી નથી શકતા.
કેમ? તો કે આપણી પાસે ફંક્શન જ એવડા નાના છે, પ્રોગ્રામ એટલા નાના છે કે એને રન થવામાં મિલી સેકન્ડોમાં જ થઈ જશે, 1 કે 2 મિલી સેકન્ડ. આઉટપુટ આવતા તમને એમ આંખો પલક ઝપટકીએ તારી રિઝલ્ટ આવી જાય છે. જો લોંગ પ્રોસેસ હોય તો આપણને ખબર પડે કે આમાં કેટલો સમય બચાવી શકીએ છીએ. બાકી એમાં સમય જ નથી એક્ઝેક્ટ લાગતો તો સમય બચાવવાની કેમ આપણને ખબર પડે? તો આ હતું ઇનલાઇન ફંક્શન.